મિત્રો, જ્યારે પણ કોઈ મનુષ્યનો સારો સમય આવવાનો હોય ત્યારે તેને શાસ્ત્રો મુજબ અમુક સંકેતો મળવા લાગે છે. આજે આ વિડીયોમાં આપણે એવા જ 15 સંકેતો વિશે વાત કરવા માટે જઈ રહ્યા છીએ કે જે 15 સંકેતો આપણને મળી રહ્યા છે તો સમજવું જોઈએ કે હવે પછીનો સમય આવશે તે આપને માટે ખૂબ જ સારો હશે અને આપણી દરેક પ્રકારની સમસ્યા દૂર થશે. પછી તે સમસ્યા શરીરની હોય કે પછી ધનલોક કે નોકરી ધંધાની હોય, જ્યારે પણ સારા સમયની શરૂઆત થવાની હોય છે ત્યારે અમુક સંકેતો આપણને શાસ્ત્રો મુજબ થતા જોવા મળે છે. તો ચાલો જાણીએ કે કયા કયા 15 સંકેતો આપણને જોવા મળે છે. ખાસ દરેક ભાઈઓ, બહેનો તેમજ વડીલોને આ વિડીયો અંત સુધી નિહાળજો. આ વિડીયો મિત્રો આપના માટે ખૂબ જ ઉપયોગી એવો સાબિત થવાનો છે. મિત્રો, સંકેતોની વાત કરીએ તેના પહેલાં એકવાર વિડીયોને દિલથી એક લાઈક કરી દેજો અને પછી કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં મિત્રો, જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. તો નંબર 1થી શરૂઆત કરીએ. નંબર 1, અચાનક જ સવારે ઊંઘ ઉડી જવી તે સૂચવે છે કે આવનારા સમયમાં આપના માટે કંઈક શુભ થવા જઈ રહ્યું છે. રાત્રે સૂતા હોય અને અચાનક જ 2 થી 5ના સમયગાળામાં આપની ઊંઘ ઉડી જાય છે તો સમજવું કે આવનારો સમય એ આપના માટે ખૂબ જ શુભ સાબિત થશે. 2 થી 5નો સમય, જેને બ્રહ્મ મુહૂર્ત ગણવામાં આવે છે, આ સમયમાં ઊંઘ ઉડવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 2, ઘરની બહાર નીકળતી વખતે આપને ક્યાંય પણ રસ્તામાં ગાયોનું ઝુંડ જોવા મળે તો તે શુભ સંકેત છે કે આપ જે પણ કામે જઈ રહ્યા છો તેમાં પૂરેપૂરી સફળતા મળશે અને નોકરી ધંધા પર પણ જઈ રહ્યા છો તો આવનારા સમયમાં નોકરી અથવા તો ધંધામાં બરકત આવશે. નંબર 3, જો તમારે કોઈ પાસેથી પૈસા લેવાના હોય અને સવારમાં તેનો ફોન તમારા પર આવે અને તમને પૈસા માટે કહે તો આ એક શુભ સંકેત છે કે આવનારા સમયમાં નાણાકીય બાબતમાં તમને ખૂબ જ લાભ થશે. તેમજ જો આપના પૈસા કે ક્યાંય રોકાણ છે તો થોડા જ સમય માટે આપણે મળી જશે. નંબર 4, કોઈ પણ જગ્યાએ પાકીટમાંથી કે ખિસ્સામાંથી પૈસા કાઢતી વેળાએ જો તમારા પૈસા નીચે પડે છે તો સમજવું કે આવનારા સમયમાં તમને ધન લાભ થશે કે લક્ષ્મી માતાની કૃપા આવનારા સમયમાં આપ પર બનવાની છે. તો મિત્રો, ખાસ આવા સમયમાં મનોમન લક્ષ્મી માતાજીનું નામ લેવું જોઈએ પણ એ શુભ માનવામાં આવે છે. નંબર 5, જો તમે ક્યાંય નોકરી કરી રહ્યા હોય અને અચાનક જ તમારા બોસનો ફોન આવે છે અથવા તો તમારા જે પણ કોઈ સિનિયરનો ફોન આવે છે અને કોઈ પણ બાબતમાં તે તમારા વખાણ કરવા લાગે છે તો મિત્રો સમજવું કે આવનારા સમયમાં આ એક શુભ સંકેત છે. આપનું પ્રમોશન થઈ શકે છે. પૂજા કરતી વખતે તમારા ઘરના મંદિરમાં રાખેલા ફૂલોને બીજા દિવસે પણ તાજા જોવા મળે છે તો આ એક સંકેત છે કે તમારા ઘરમાં ભગવાનનો વાસ રહેલો છે અને તમારું ઘર પોઝિટિવ ઉર્જાથી ભરેલું છે. તેનાથી વિરુદ્ધ જો બીજા દિવસે તમને મંદિરમાં રાખેલા ફૂલ એકદમ કાળા પડી ગયા છે અને કરમાયેલા જોવા મળે છે તો આ એક સંકેત છે કે તમારા ઘરમાં નેગેટિવ ઉર્જાનો વાસ રહેલો છે. આવા સંજોગોમાં કપૂરનો ધુમાડો ઘરમાં અવશ્ય કરવો જોઈએ અને ઘરમાં પૂજા પાઠ પણ અવશ્યપણે કરવા જોઈએ. નંબર 7, ઘરના આંગણે રાખેલા બૂટને ચપ્પલ વેર વિખેર પડ્યા હોય તો મિત્રો તેને વ્યવસ્થિત રીતે ગોઠવી રાખવા જોઈએ. આવી રીતે અવ્યવસ્થિત પડેલા બૂટ અને ચપ્પલથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને તમારા ઘરમાં સારા સંકેતો પણ મળતા નથી. તેનાથી વિરુદ્ધ જો ઘરમાં કંકાસ વધે છે એટલા માટે ખાસ જે પણ પગરખાં હોય છે તેને વ્યવસ્થિત જગ્યા પર રાખવા જોઈએ. નંબર 8, આપના ઘરમાં રોજ ઘર કંકાસ થતો હોય અથવા તો નાની નાની બાબતો પર ઝઘડા થતા હોય
તો 2 થી 3 દિવસે એકવાર ઘરમાં ગુગળનો ધૂપ અવશ્યપણે કરવો જોઈએ. આવું કરવાથી ઘરમાં નેગેટિવ ઉર્જાનો પ્રવેશ થયો હોય તો તે પણ બહાર જતી રહે છે. અને રોજ સવાર સાંજ ઘરમાં નિયમિત રીતે પૂજા પાઠ અવશ્યપણે કરવા જોઈએ. નંબર 9, જ્યારે પણ તમે બહારથી આવો છો ત્યારે આવતાની સાથે જ ખાસ હાથ પગ અને મોં ધોવાની આદત હંમેશા રાખો. મિત્રો, આવું કરવાથી બહારથી આવેલી કોઈ પણ નેગેટિવ ઉર્જા આપણા ઘરમાં પ્રવેશ કરતી નથી. નંબર 10, મંદિર માટેનો કોઈ પણ સામાન આપ જ્યારે પણ ઘરે લાવો છો તો પહેલાં તેને બહાર રાખીને 1 કે 2 અગરબત્તી તેના ઉપર કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી ઘરમાં પ્રવેશતી પોઝિટિવ વસ્તુ સુરક્ષિત રહે છે. નંબર 11, ઘરમાં આવેલા મહેમાનોનું ક્યારે પણ અપમાન ન કરવું જોઈએ. જો આપના ઘરે આવેલા મહેમાનનું અપમાન જો આપ કરો છો તો આનાથી ધનના દેવતા નારાજ થાય છે. અને મહેમાનને હંમેશા અતિથિ દેવો ભવના સૂત્રથી જ સન્માનિત કરવું જોઈએ. મહેમાનો આવે તે ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 12, જો આપના ઘરમાં નાના સિક્કાઓ અને પરચુરણ પૈસા જ્યાં ને ત્યાં રખડતા જોવા મળે છે તો તે લક્ષ્મી માતાનું અપમાન છે. ઘરમાં જોવા મળતા સિક્કા અને નોટોને હંમેશા સાચવીને જ રાખવા જોઈએ. તમે તેને મંદિરમાં પણ રાખી શકો છો. તેનાથી લક્ષ્મી માતાનું અપમાન થતું નથી અને ઘરમાં પણ ક્યારેય ધનનો અભાવ પણ થતો નથી. ત્યારબાદ નંબર 13, જ્યાં પણ ઘરમાં સવાર સાંજ ભક્તિમય ગીતો અને ભજન ગવાતા હોય છે તે ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા ઘરમાં હંમેશા માટે ભગવાનનો વાસ રહેશે તેમજ પરિવાર હેમખેમ રહેશે. નંબર 14, રોજ નિયમિત રીતે ચોખ્ખા ઘીનો દીવો ભગવાનને કરવામાં આવતા ઘરમાં ક્યારે પણ નેગેટિવ ઉર્જાનો વાસ થતો નથી. જે ઘરમાં નિયમિત રીતે અગરબત્તી અને તુલસીના છોડની પૂજા થાય છે તે ઘરમાં હંમેશા માટે સુખ અને શાંતિ બની રહે છે. નંબર 15, હંમેશા ખાતરી કરો કે કરનારા મંદિરની સાફ સફાઈ રોજ થતી રહે. ઘરના મંદિરની સાફ સફાઈ કરવાથી માતા લક્ષ્મીજી હંમેશા પ્રસન્ન રહે છે. તેમજ આપણા ઘરમાં સ્વાસ્થ્ય સંબંધિત તેમજ ધન સંબંધિત પરેશાનીઓ ક્યારે પણ થતી નથી. મિત્રો, અહીં આપવામાં આવેલી માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ એકવાર કમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા લખવાનું બિલકુલ પણ ભૂલશો નહીં, જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. અને નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. આપણી ચેનલ પર તમને આવા જ માહિતીસભર વિડીયો મળતા રહેશે તો ખાસ ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહેજો. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે મિત્રો, ધન્યવાદ.